વાલા યુવાનો, આજે મંગળવારની યુવા સભામાં તમે બધા દૂર સુદૂરથી પણ આવેલા બધા યુવાનોને ભાવથી જય સ્વામિનારાયણ. ગત યુવા સભામાં આપણે એક વિષય ઉપર થોડી ચર્ચાઓ કરી હતી. 2-3 મુદ્દાઓ આપણે ચર્ચ્યા હતા. જો આ સભા ચાલતી હોય ને ટોપિક ઉપર આપણે પછી જઈએ, થોડુંક આ ડિસ્કશન કરવું એટલે એમાં જે વાતો થતી હોય ને આપણા કામની હોય ને આપણે લઈ લેવાય. જે કોઈ મુદ્દાઓ હોય અને એમાંથી આપણે કામ ન હોય ને આપણે લઈ લેવાનું. સમજાણ? તે દિવસ આપણે વાત થઈ હતી મૃદુ ભાષા ઉપર, અને કોઈ પણની સાથે કાંઈ પણ આપણે વાણી વ્યવહાર કરવો તો બહુ સભ્યતાથી કરવો, એકદમ કોમળ વાણીથી કરવો. આપણે કીર્તન બોલાવ્યું હતું, તમે મીઠું બોલીને મને લીધું રે મીઠડા બોલાજી. સ્વામિનારાયણ ભગવાનનો એક બહુ મોટો ગુણ હતો કે બહુ મીઠી ભાષા, બહુ મીઠી વાણી, અને કોઈ પણને બોલાવે તો એ મીઠા શબ્દોથી બોલાવે. એનો એક હું પ્રસંગ પછી યાદ રાખજો હમણાં, પણ હું વાત આના પરથી કરતો હતો કે સભા પૂરી થઈને પછી શૈલેષભાઈ આવ્યા. મેં તો અમથા આનંદમાં વાત કરી હતી. એ લોકો તો બહુ મિત્રો છે, પાક્કા મિત્રો, એમાં કોઈ એવો અંદર કોઈ ઝઘડો નથી, પણ આનંદ કરતા હોય ને, આનંદમાં એકાબીજીને ક્યારેક આમ એ રીતની ભાષાથી આનંદ કરતા હોય. એટલે મેં એક્ઝામ્પલ તરીકે આપ્યું કે મેં કીધું આવી રીતે આપણે મૌલિકભાઈને બોલાવવા હોય તો આનંદથી બોલાવવાના, ઉત્સાહથી બોલાવવાના, પણ કોઈને ઉતારી પાડવાના નહીં. પછી શૈલેષભાઈ છેલ્લે આવ્યા અને મને કીધું કે સ્વામી, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે હું મારી ભાષા મીઠી રાખીશ. મૌલિકભાઈને કે કોઈ પણને હું બોલાવીશ તો બહુ સભ્યતાથી બોલાવીશ, કોઈને ઉતારી પાડીશ નહીં. એક વખત તો શૈલેષભાઈની જીગરને અને એની પ્રતિજ્ઞાને આપણે તાલીઓ પાડો. બહુ સંસ્કારી છે, એમ સંતોમાં બહુ હેત છે, અને આવી રીતે એણે આ વાત પોતાના માટે જીવનમાં પકડી. આ એક બહુ અગત્યની વસ્તુ છે. આપણને કાંઈ પણ કોઈ પણ જગ્યાએ જઈએ, કાંઈ સાંભળીએ, કોઈની સાથે કાંઈ જીવનમાં પ્રસંગમાં આવીએ, સારું શોધતા આવડે ને, અને એમાંથી આપણા જીવનમાં ઉતારતા આવડે, આપણને કોઈ આંબે જ નહીં, એટલા મહાન બનીએ. બહુ ફાયદો થાય. આમાં રિલેટેડ છે, પણ આના ટોપિકની બહાર એક વાત કરી દઉં. એક વખત વડનગર ગામ નામ સાંભળ્યું ને? મંત્ર કોનું ગામ છે? હે, મોદી સાહેબનું ગામ છે. શું મંત્ર? વડનગરમાં એક ઈશ્વરચરણ સ્વામી રહેતા હતા. બહુ સમર્થ સંત, બહુ ઝાઝો સમય નથી થયો ધામમાં ગયા, ઘણા ડોલાઓએ દર્શન કરેલા છે અત્યારે. એ ઈશ્વરચરણ સ્વામી એક દિવસ આવી રીતે રોજ રાત્રે સભા કરે, સાંજે કે ગમે ત્યારે મંદિરમાં સભા કરતા હતા. બહુ સાંભળવા જેવી વાત છે. તો સભામાં વાત કરતા કરતા એ બાજુ બધા જે વેપારી લોકો નાના વેપારો કરતા, રંગ વેચવાનો, એટલે રંગારાઓ કહે એને. એટલે એ રંગ વેચવાનો ધંધો કરે, એમાં એ બધા સભામાં ઘણા બેઠેલા. અહીંયા આપણે વાત કરીએ મોટા ભાગે હીરાવાળા હોય, કાં ઓનલાઈન વાળા હોય, અને કોક આઈટી વાળા હોય. હમણાં બરાબર મોટા ભાગે આવો કોઈ ચા વાળા લગભગ કોઈ ન હોય. પણ સ્વામી વાત કરતા હતા, એમાં બધા રંગ વેચવાનો ધંધો કરતા હતા. એટલે સ્વામી કે સભામાં વાત કરતા કરતા એ રંગ લઈ લેજો, તમારથી લેવાય એટલો રંગ લઈ લેજો. અને સ્વામી બહુ સમર્થ, બધા જાણતા હતા, પણ એ વાતમાં ઘણાને તો ધ્યાન જ નહોતું. ઘણાને તો કંઈક બીજે જ ધ્યાન હતું. કોઈક દર્શન આવ્યા ને ગલ્લામાં કંઈક નાખ્યું, ભગવાનને દર્શન કર્યા, એમ બીજે ધ્યાન હતું. સમજાણું? વાતમાં કાંઈ ધ્યાન જ નહોતું. અને ઘણાને ધ્યાન હતું, પણ હવે કે સ્વામી કાંઈ બોલતા હશે એમ હતું, બહુ વિશ્વાસ નહોતો. અને ઘણાને એવું હતું કે સ્વામી કહે એટલે એમ કરાય જ, અને એમાં આપણને ફાયદો થાય. એટલે અમુક લોકોએ રાતોરાત નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે સ્વામીએ કીધું છે ને એટલે રંગ લઈ લેવું. એવું કહેવાય છે. એ લોકો પાસે બહુ ઝાઝા પૈસા હતા નહીં, ઘણા પાસે તો, પણ થોડું ઘણું આમ તેમ કરીને ઉછીના પાછીના લાવીને, ઘણા અમુક ઘરાણા બરાણા મૂકીને જે લેવાય એટલો ખરીદી લીધો રંગ, બહુ ઝાઝો રંગ ખરીદી લીધો. અને
લગભગ 1-2 કે થોડોક જ સમય થયો, કાંઈ એક્ઝેક્ટ મને દિવસો ખબર નથી, પણ થોડાક જ દિવસની અંદર રંગના ભાવ બહુ ઝાઝા વધી ગયા અને બહુ હાઈ ઉપર જતા રહ્યા. પછી આ લોકોએ વેચી દીધો રંગ. પછી રાતોરાત એવું કહેવાય છે કે એ લોકો રૂપિયાવાળા થઈ ગયા. અને એમાંથી ઘણા લોકો હજી જીવે છે, જે એ વખતે સ્વામીની સભામાં બેઠા હતા ને જેને સાંભળીને રંગ લીધો અને સુખી થયા, એમાંથી ઘણા લોકો હજી જીવે છે. એ લોકો વાત કરતા હોય છે કે અમને સ્વામી આવું કીધેલું ને અમે રાતોરાત રંગ લઈ લીધો, અમે હાવ સામાન્ય પરિસ્થિતિના માણસો, અત્યારે અમારી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. આટલી જ વાત હતી. જે કાંઈ સભામાં વાત થતી હોય એમાં આપણને આપણા જીવનમાં કામની વાત જો આપણે પકડી લઈએ ને, ફાયદો જ થાય. સમજાણું? ગઈ વખતે આપણે જે ચર્ચા થઈ હતી ને એના આધારે મેં વાત કરી કે શૈલેષભાઈ આવીને વાત કરી અને એને પાછું મને જો અત્યારે પ્રોમિસ આપ્યો મને કે ગયા અઠવાડિયાનું તમે મૌલિકભાઈ આવે એની પાસે જાણી લેજો. બોલો, અઠવાડિયામાં એને ધ્યાન રાખ્યું. ફરી એક વખત એના માટે એને તાળી પાડો તમે. સારું કહેવાય ને. એ વાત એને પાછી ભૂલી નથી ગયા, એ નક્કી કરીને ગયા તો પછી ભૂલી જવાનું એવું નહીં કે ખાલી આપણને સ્વામીને ખુશ કરી દઈએ, એવું નથી. નક્કી કરીને ગયા અઠવાડિયા પ્રમાણે એને, અને હું એ પ્રમાણે અઠવાડિયામાં એ વર્ત્યા અને હજી એમના આગળ ચાલે એને કોઈ આંબે નહીં. એક 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 આપણામાં ગુણ વધતા જાય, સારા સારા ગુણો આપણામાં ઉતરતા જાય અને આપણે મહાન બનતા જઈએ. આમ જ આગળ વધાય. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય ને, ક્યાંયથી આપણને સારું મળે આપણા જીવનમાં ગ્રહણ કરી લેવાનું. આપણે જે વિસ્તારમાં જ્યાં રહીએ છીએ ને ત્યાં આ ટાઈપની બહુ આમ મેન્ટાલિટી ઓછી છે. બસ એક વસ્તુ કરતા હોય એમ કરે જ જવાનું, કરે જ જવાનું. સમજાણું? પછી એમાંથી કંઈક થોડુંક અલગ આમ ઉપર આવીને થોડુંક વિચારવું, થોડીક વિચારણા કરવી, આપણા જીવનમાં કંઈક અપનાવવું, બહુ કાંઈ નહીં. જે કોઈક હીરામાં તો બધા હીરામાં. સમજાણું? પછી એમ્બ્રોઇડરી તો પછી એમ્બ્રોઇડરી. હા, એ તો ધંધાની વાત થઈ, પણ એવું ને એવું જીવનમાં રહેણી કહેણી, બોલી ચાલી, ભાષા, એમાં સુધારા વધારા કરવા, થોડા આપણામાં અંદર ઉતરવું અને પછી આપણે આપણા જીવનને આગળ લઈ જવું, એવી જો દિશા હોય ને તો બહુ ફાયદો થાય. બહુ જ આપણને આપણા જીવનમાં ઘણી બધી બાબતોમાં આપણે હાવ સરળ રીતે જીવતા થઈ જાય. સમજાણું? આ મેં ઓલા વડનગરવાળાની બધાની વાત કરી, એમાંથી પછી છેલ્લે જે ઓલા અમુક બેઠા હતા એને ધ્યાન જ નહોતું, એ તો હજી બિચારા એમના છે. સમજાણું? એકના એક જ સભામાં બધા બેઠા હતા અને એક જ સરખા બધા ધંધા કરનારા હતા. ઓલા રાતોરાત પૈસાવાળા થઈ જાય અને ઓલા ત્યાં ને ત્યાં હજી છે. આવું છે. એટલે આપણા જીવનમાં સારું સારું આપણે ઉતારતા જઈએ ને અને એક 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 કરતા જઈએ, સમય નો જાજો થાય. થોડોક સમય ધ્યાન દેવાનું, થોડોક સમય દેવાનું. ત્રણેક મુદ્દા આપણે ગઈ સભામાં લગભગ ચર્ચા હતા. હાલો, કોણ કહે છે? એક તો મેં કહી દીધો. હા, સરળ પ્રસ્તુતિ. આપણે આપણી જાતને બીજા પાસે જેટલી સરળતાથી પ્રસ્તુત કરીએ એટલા આપણે બીજાના માટે સ્વીકાર્ય બનીએ. આપણે આપણી જાતને અહંકારી કે ભારેખમ જો રજૂ કરીએ તો આપણે બીજાના દિલમાં બહુ સ્થાનનો પ્રાપ્ત કરી શકીએ. સેમ એવું ભગવાનના દિલમાં, સંતોના દિલમાં એમ જ હોય. આપણે જેટલા ભગવાન પાસે દાસ થઈને, સરળ થઈને, નમીને રહીએ, ભગવાનના ભક્તોને સંતો પાસે એટલા દાસને સરળ થઈને રહીએ, એટલા એમના દિલમાં આપણે ઊંચા બનીએ, એમના દિલમાં આપણું સ્થાન બહુ મોટું બની જાય. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. એક મુદ્દો એ હતો. એક મુદ્દો આપણા મૃદુ ભાષાનો હતો, કોમલ ભાષા, એકદમ કોમળ ભાષા. આપણી ભાષા વાણી કોઈને વાગે એવી ભાષા નહીં રાખવાની. સમજાણું? અને એક ત્રીજું હતું, એ તમારા માટે કામનું હતું, આનુષંગિક પહેરવેશ. એક મુદ્દો આપણે એના પર લીધો હતો. ક્યાંય પણ જઈએ તો બહુ ભારેખમ કપડાં પહેરવાથી બીજાના દિલમાં આપણું સ્થાન નથી થતું, કહેવાનું એવું હતું. જેવો જ્યાં જરૂર એ ટાઈપનો ડ્રેસ તમે પહેરો અને એ પ્રમાણેના માપસરના તમારા કપડાં હોય તો એમાં કોઈ ચિંતા નથી. પણ ખૂબ મોંઘા દાટ કપડાં પહેરીને જાઓ અને બધાના દિલમાં તમારી ઓલી થાય એવું કાંઈ નથી. સમજાણું? સ્વીકૃતિ. સાદા કપડાં હોય ને તોય તમારા દિલમાં તમારું બધાના દિલમાં સ્થાન થાય. તમે જુઓ છો સંતોના ડ્રેસ ભગવાને કેવા બનાવ્યા. દિવાળી હોય, બેસતું વરસ હોય કે ભાઈ બીજ હોય કે
જન્માષ્ટમી હોય, ગમે એ તહેવાર હોય, અમારો ડ્રેસ હોય એનો જ હોય. બસ અમારે એવું ન હોય આમાં કે આ કપડાં પહેરી પછી દિવાળી આવે ત્યારે અમે હંગરીને રાખ્યા હોય કબાટમાં, પછી પહેરવાનું, એવું નહીં. આ જ કપડાં હોય, સમજાણું? તો એ સંતો પ્રત્યે બધાને જો ભાવ થાય જ છે ને, એમ કપડાથી જ બધાને દિલમાં કાંઈ આપણું સ્થાન ઊંચું થઈ જાય છે એવું નથી. ઘણા લોકો બહુ મોંઘા કપડાં પહેરે ને ઉલટાના બધા એના પ્રત્યે માછલાતો હોય, બોલો કે આટલું મોંઘું ટી શર્ટ પહેરે છે ને, આટલા મોંઘા આમ પહેરે છે ને. એટલે આ 3 મુદ્દાઓ આપણે જોયા હતા અને એના ઉપર આપણે ચર્ચાઓ કરી હતી. અને છેલ્લો મુદ્દો આપણો ચાલુ હતો મૃદુ ભાષા, કોમળ ભાષા, મીઠી વાણી. સ્વામિનારાયણ ભગવાનની એવી મીઠી વાણી હતી, મીઠડા બોલા કહેવાતા હતા ભગવાન. અને ગમે એવો માણસ હોય ને એ પણ સામે આવે ને શાંત થઈ જાય. એવા નંદ સંતોના બધાના એવા મોટા ભાગના એવા નેચર હતા. મુક્તાનંદ સ્વામી માટે એવું કહેવાય કે કોઈક માણસ આમ માર કરતો આવતો હોય ને, એટલે કેમ દાજો ભરેલો અને આમ બહુ દાજ ચડી ગયો હોય અને આજ તો સ્વામી પાસે જઈને આમ કરી નાખવું છે ને, આમ કહી દેવું છે ને, આમ મારા પાસે. પણ સ્વામી પાસે આવીને આમ બેસે ને ત્યાં એના વિચારો બધા શાંત થઈ જાય. એનું જીવન જ એટલું બધું શાંત, એનું રેણી ગેણી સ્વભાવ, એક શબ્દ ખાલી આમ ઉચ્ચારે તાય માણસને સામે આમ આખો ભાવ ભરી જાય. એટલે સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાનું, એક પ્રસંગ આવે છે ભગવાનનો. એક વખત શિયાળીમાં ભગવાન ગયેલા બધા સંતો અને ભક્તોની સાથે. ત્યાંના બધા ભક્તો ભગવાનને સામે આવ્યા અને સામયો કરીને ગામમાં પધરાવા લઈ ગયા. ઉતારો ક્યાં કરવો? પછી એક મેઘા પટેલ હશે, એમના ઘેરે જગ્યા હતી. તો મેઘા પટેલ કે ભગવાન અમારે ત્યાં ઉતારો કરો. પછી કે તમારે કાંઈ વાંધો નહીં, કે ના આવો. પછી ત્યાં ઉતારો કર્યો. થાળ બનાવવાનો થયો તો મહારાજ કે ભીમાવાળાને ત્યાંથી બધું સીધું પાણીને બધું લઈ આવો. અહીંયા તો આપણે જગ્યા હતી એટલે ઉતારો કર્યો ને સીધું પાણી એનું લાવો ને થાળ એનો કરો. તો ઓલા મેઘા પટેલ કે ના ભગવાન અમારા ઘેરે કરો. પછી એમનો ભાવ બહુ જોઈને કે ભગવાન કે સારું ચાલો તમારા ઘેરે થાળ કરીએ. પછી બધું ગોઠવણ થઈને સંતો ને બધા તૈયારી કરતા હતા. એમાં ઘી ને ગોળ ને સાકર ને સીધું ને બધું જોઈએ ને. એટલે મેઘા પટેલને કીધું કે લઈ આવો. તે ઘેરે ગયા અંદર, પણ મેઘા પટેલના ઘરના જરા એમ હતા, એ બહુ આગુ પાછું થવા ન દે. અને મેઘા પટેલ બહુ ભાવનાવાળા, એટલે વારે વારે એને તો સંતો ને ભક્તો ને મહેમાનો ને બધા આવ્યા કરે. એના ઘરનાને બહુ ગમે નહીં ગમે. એટલે ઘરમાં જઈને ઘી ને ગોળ માગ્યું. તો અહીં કેવું ઘી ને ગોળ, એમ ઘડી ને ઘડી બધું વાપરી નાખીએ તો કાંઈ ઘરને બદલે ઘોલકું થઈ જાય. આ ન પહાય, આમ તેમ બધું બહુ બોલવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન બહાર બેઠા બેઠા સાંભળતા હતા. આ ઘરમાં જરા ઝઘડો ચાલે છે. ભગતને બિચારાને ભાવ, પણ બધું ચાલતું હોય પાછું ઘરમાં કોનું એ કાંઈ ખબર ન પડે. સમજાણું? ઘરમાં ઘણી વખત માતાજીનું હાલતું હોય એટલે ભાઈનું કાંઈ હાલ્યું નહીં. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી ગઈ, સીધા અંદર ગયા. અને બોલો બાય પહેલાં આમ જોવા મળે. એ કે બરોબર છે, બરોબર છે, વ્યવહાર સાચવતા આવડવું પડે પટેલ, તમને ખબર ન પડે. આ તમારા ઘરના માણા વ્યવહારું કહેવાય. સાકર ને ઘી ને ગોળ ને બધું વપરાય જાય તો પાછું વ્યવહાર કેવી રીતે ચાલે? એટલે આપણું તો છે ને ભીમાવાળાને ત્યાંથી જ આવશે. તમે ચિંતા કરો માં તમારે તાર કાંઈ આપણે એ ન કરો. ઓલી આમ એટલી મીઠી વાણીમાં ભગવાન બોલ્યા. અને પછી કહેવા માંડે, લે આ તો ફલાણા પટેલના દીકરી, હા તો અમારા માટે બેન થાય એમ કરીને ભગવાન એની સાથે સંબંધ ચાલુ ગયો. ઓલાને એમ થયું કે હા તો વાહ. થોડી વાર થઈ ને ભગવાનની વાણી સાંભળીને, ભાષા સાંભળીને ઓલી બાય તો હાવ ભાવ ફરી ગયો. એ કે લે તમે છો પ્રભુ, આવો આવો, તમારા માટે તો બધું જ હોય ને, કે તમે વાપરો. જો આ મારે 5-6 કુંડલા ભરેલા છે કે ઘીના ને આટલો ગોળ છે. ભગવાન કે તમે વ્યવહારની વાત કરી બરોબર છે, એમ જ કરાય. એમ થોડું આપણે બધું કરી નાખાય, ગોલકું થઈ જાય. તમે ચિંતા કરો માં, આપણે ભીમાવાળાને ત્યાંથી આવશે સીધું. રકઝક થઈ ભગવાનને સામે ને બોલી બાયની સામે. તો કે ના 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 ભગવાન, એ તમે હવે આજ અમારે ઘેરે આવ્યા છે, અમારું જ વાપરવાનું. જો આ અમારા અહીંયા ઘીના કુડલા ભર્યા છે, એમાં કાંઈ ખૂટે જ નહીં, તમે તમારે વાપરવો એટલું વાપરો. પછી ભગવાન કે ના ના પણ રહેવા દો ને તમારો વ્યવહાર. એટલી મીઠી વાણી ભગવાને વાપરીને ઓલી બાઈ કે ના આ તો મારું જ વાપરો. પછી પરાયણે ઘી ને ગોળ ને બધું કાઢી આપ્યું અને સંતોએ જઈને થાળ કર્યો. પછી સ્વામિનારાયણ ભગવાન જીમા. હવે આટલી જ વાત હતી. હવે જો
એમાં હળગાવતા આવડે. સમજાણું? આપણી ભાષા હોય ને તો આપણે એમ કે ભલામણા મૂકીને આટલું બધું અહંકારી બાય છે ને આમ છે ને તેમ છે ને આ બધું શું કરીને કામ છે, હાલો આપણે ભીમાવાળાને ત્યાં જતા રહીએ, આ કાંઈ કરવું નથી, એમાંય આવડે. તો પછી રે રોટલા વગરના. સમજાણું? આ તો સ્વામિનારાયણ ભગવાનનો દાખલો છે. આપણા જીવનમાં આપણે સરખાવાનું, ક્યાંય પણ આવી પરિસ્થિતિ સર્જાય, આપણે કયો પક્ષ લઈએ છીએ? આપણી ભાષા, આપણી વાણી, આપણું વર્તન આવું કોમલ રાખીએ કે આપણને આમ મનમાં દાજ ચડી જાય, વટે જતા રહીએ અને આમ ઘૃણા થઈ જાય, બીજા પ્રત્યે અણગમો થઈ જાય, નફરત થઈ જાય, ઘડીકમાં નફરત થઈ જાય, આવું કરીએ? એવું નહીં થવા દેવું. સમજાણું? તમારા ઘરમાં 5 સભ્યો હોય, એમાં તમારા ઘરના હોય, હવે ક્યારેક એની પરિસ્થિતિ, નાની મોટી મુશ્કેલી, આ તે, એના સ્વભાવ, એની પ્રકૃતિ, હવે ક્યાંક બીજેથી આવેલા હોય, તમારા પરિવારનો ઉછેર તમારી રીતે થયેલો હોય, એનો એની રીતે થયેલો હોય, એની રીતભાત, રહેણી કેણી 20-22 વર્ષ કે 25 વર્ષ એની રીતે એને ત્યાં ઉછેર મળેલો હોય, તો બધું અલગ અલગ જ હોય. તો એમ કાંઈ જલ્દી મેચ ન થાય. પણ આપણે એમ થાય કે અમારે આ 20 વર્ષ થઈ ગયા, હવે સેટ થવું પડે ને. પણ એ નાનપણમાં જે થયું હોય ને પછી એમને હાલ્યું આવતું હોય. તમને ખબર? નાના હોય ને ત્યારે જે વસ્તુ મગજમાં ફીટ બેસી ગઈ હોય ને એ પછી અમુક ઉંમર સુધી ચાલે, કાં તો આખી જિંદગી પણ ચાલે. એક ભાઈ હતા, બીજી વાત છે થોડીક કરું. તો નાના હતા ને એની મમ્મી સાથે જતા હતા, પેલું વાંદરું આવીને એને ચોંટી ગયું અને આ આમ મૂકે નહીં, ઘડી રકઝક થઈને પછી માંડ મુકાયું. ત્યારથી નાનો બાળક હતો ને ત્યારથી એના મગજમાં વાંદરા પ્રત્યે બીક ઘૂસી ગઈ. સમજાણું? વાંદરો આવે ને આમ દૂર બાળે ને ત્યાં ભાગવા મળે. હા, મને ખબર છે. એક વખત હું ની બે બેઠા હતા, આમ તો બેઠા હતા આપણે, કેમ આમ બેઠા હોય સત્સંગ, મને કાંઈ ખબર નહીં, દોટ મૂકી હતી, ઊભા થઈને હાલતા થઈ ગયા. એટલે મેં કીધું આ ક્યાં? મેં વાંદરું છે. મેં કીધું આવી રીતે હાવ? કે મારા મગજમાં નાનપણથી આ રીતનું ઘૂસી ગયું છે, વાંદરું ભાળું ને મને આમ અંદરથી બીક જ ઘૂસી જાય. હવે જો આ નાના હોય ત્યારથી જે સંસ્કાર પડ્યા હોય ને આમ પડેલા હોય એટલે એમ જલ્દી નીકળે પણ નહીં. એટલે એ આપણે સમજવું પડે બીજાને. સમજાય છે? તો એને એની પરિસ્થિતિ, એની મુશ્કેલી સમજી અને જો આપણે એની સાથે આપણો વર્તન, આપણા વાણી, આપણા એની સાથેના હાવ ભાવ જો એ રીતે કરવા માંડીએ ને તો એમાંય ફેરફાર થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને જો મેઘા પટેલના ઘરનામાં કેવો ફેરફાર કર્યો છે ને? આ મીઠી વાણી કહેવાય, આ મીઠું વર્તન કહેવાય. આમ આપણા જીવનમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ અને જીવનમાં સારા સારા ગુણો કેળવી શકીએ છીએ. એટલે આવા બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા થઈ હતી. થોડું થોડું યાદ રાખવું. આપણે આવતી સભામાં પાછા એના પર ચર્ચા તો કરીશું. હા, થોડી થોડી આપણે યાદ રાખવાનું થોડું. આ 3 મુદ્દા ઉપર એક આપણે ચોથો મુદ્દો આગળનો લેવો છે. મુદ્દો આપણો એ ચાલે છે, મેઇન ટોપિક, બીજાના દિલમાં આપણો સ્વીકાર કેવી રીતે થાય. કોઈ કાંઈ પણ ઘર પરિવાર હોય, 5-10 જણા રહેતા હોય, કોઈ સંગઠન હોય, કોઈ તમારી ઓફિસ કે ધંધો કે ત્યાં 5-25 જણા, 50 જણા, 100-200 જણા રહેતા હોય, તો એમાં એવું હોય કે 2-4 જણા, 5 જણા જ સૌથી મોખરે હોય બધી બાબતમાં, બધી જગ્યાએ આગળ હોય અને એ બધી રીતે હોય. એનું શું કારણ? કેમ બધા એટલા બધા આગળ મોખરે ન થાય? તો જે આગળ આવતા હોય, જે આમ બધાના દિલમાં એનું સ્થાન થતું હોય, એમાં અમુક વિશેષતાઓ હોય. એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. હમણાં જોયું ને આપણે એમ, એની ભાષા એવી હોય, એનું વર્તન એવું હોય, એની પ્રસ્તુતિ બીજા પાછળ એવી સરળ હોય, એ રીતના એનામાં ગુણો હોય, એને લઈને એ અલગ તરી આવે. સમજાણું? એક એવો જ આગળનો મુદ્દો છે, એનામાં હંમેશા સકારાત્મક અભિગમ હોય. સમજાણું? પોઝિટિવિટી બહુ હોય. સમાજમાં અત્યારે એવું કહેવાય છે કે જે બાબત કે પ્રસંગ માટે એકઠા થયા હોય એના માટે આપણે કેટલા પ્રતિબદ્ધ છીએ અને કેટલા સકારાત્મક છીએ એના આધારે આપણી સ્વીકૃતિ થતી હોય છે. સમજાણું? આપણે જેટલા સકારાત્મક હોય ને એટલી બીજાના દિલમાં સ્વીકૃતિ થાય. જેટલા આપણે નેગેટિવ હોય એટલા બીજાના માટે આપણે નફરતના પાત્ર બનીએ, બીજાને માટે આપણે ઘૃણાના પાત્ર બનીએ. આપણા માટે એના દિલમાં બહુ આમ રાજીપો, ખુશી ન થાય.
આપણે જેટલા સકારાત્મક હોઈએ એટલી આપણી સ્વીકૃતિ એના દિલમાં થાય. એક એના માટે બહુ અફર સિદ્ધાંત છે સમાજમાં, એવું કહેવાય છે કે નેગેટિવ માઇન્ડસેટવાળા લોકોને કોઈ પસંદ કરતું નથી. નેગેટિવ માઇન્ડસેટ હોય ને જેનું, એને કોઈ પસંદ ન કરે. એને ખબર જ પડે કે એ જવા દો ને, એ નેગેટિવ જ વિચારશે, એ નેગેટિવ જ બોલશે, એનું આ બાબતમાં નેગેટિવ જ હશે. અને એની સાથે આમ બહુ ઝાઝા લોકોને આમ હેત પ્રેમ ન થાય. તમે જોજો તમારામાં હોય ને મિત્રો હોય ને ત્યાં બેસતા હોય તો અમુકની હારે 5, 7, 10 જણા હોય જ, અને જ્યાં જાય ને બધાને એને હારે જવાની જ બધાની ઈચ્છા થાય, સમજાણો. અને અમુકની હારે કોઈ ન જાય, એને લઈ જવાય રાજી ન હોય. 5, 10 જણા જતા હોય ને એમાં એને લઈ જવા રાજી ન હોય, કાંઈ નહીં, એને નથી લઈ જવું, કેમ કે એને નેગેટિવ માઇન્ડસેટ કહેવાય. કેમ કે એને નેગેટિવિટી એને ચાલુ જ હોય, એટલે કોઈને સુખ ન હોય. એવું સેમ પરિવારમાં હોય. તમારું આપણે છે ને બીજાના જોવા કરતાં આપણે આપણું જોવાનું. આપણું એવું નેગેટિવ માઇન્ડસેટ હોય ને તો ઘરના તમારા જ સભ્ય હોય ને તો એને તમારા રહેત ન થાય, એને તમારા પ્રત્યે લાગણી ન થાય, તમારા પ્રત્યે એને આમ અહોભાવ ન થાય, ભલે તમારા જ સભ્યો છે ને તોય. પણ જો પોઝિટિવિટી હોય તો તમે ઘરમાં જાઓ એની રાહ જોવાતી હોય કે ક્યારે આવે, ક્યારે આવે. પછી ઉપરથી દેખાડતા હોય પણ અંદરથી ન હોય. નેગેટિવ હોય તો, અને પોઝિટિવ હોય તો કદાચ ઉપરથી ન દેખાડતા હોય પણ અંદરથી રાહ જોવાતી હોય. ઘરના બધા સભ્યો, નાના બાળકથી લઈને બધાને, કે એ ઘરમાં જેટલા વધારે રહે એટલા રાજી. અને ઘણા લોકોને એવું કે ઘરમાંથી હબ જાય તો સારું, જાણું ખાવા પીવા આવ્યા હોય ને તો બસ ખાઈને જલ્દી બહાર નીકળી જાય ને સારું, ઘરમાં શાંતિ. આવું છે. એટલે કે નેગેટિવ માઇન્ડસેટ વાળાને કોઈ પસંદ કરતું નથી. અને આપણી સકારાત્મકતા અને આત્મવિશ્વાસ બીજા લોકોને ઉત્સાહિત કરે છે. એમાં એવું છે, આપણે જેટલા સકારાત્મક હોઈએ ને અને આપણો આત્મવિશ્વાસ હોય એ બીજા લોકોને એટલા ઉત્સાહિત કરી દે. જો આપણે નેગેટિવ હોઈએ ને તો આપણી હાજરી બીજાને હતાશ કરી દે, નિરુત્સાહ કરી દે, કોઈ પ્રકારનો ઉત્સાહ ન રહેવા દે. સમજાણું? કોઈ પણ પ્રકારે. માનો કે ઘરમાં તમે રહેતા હો, ઘરમાં રહેવા માટે, ધંધા માટે, છોકરાઓને ભણવા માટે તમારી કંઈક એવી આવડત ને એવું હોય ને તે છોકરા ઉલટાનો ભણવામાં ઉત્સાહને બદલે નિરુત્સાહ જ બને. આપણી એવી વૃત્તિ જ એવી હોય. પણ જો આપણને આવડત હોય ને તો એ છોકરો ભણવામાં ઓર ઉત્સાહવાળો બની જાય. એ આપણને આવડત જેવું છે. અમુક શું છે નકરું એની બિચારા એને આવડત જ ન હોય એટલે બીજી રીતે ટ્રીટમેન્ટ કરતા હોય. એટલે ઓલો છોકરો ઉલટાનો કંટાળે એમ થાય કે ભણવું મૂકી દો સાઈડમાં, બધા ચોપડા બોપડા માળિયા ચડાવી દો. સમજાણો? રજાની રાહ જોતા હોય, વેકેશનની રાહ જોતા હોય, એવું છે. પણ આપણે જો એવા પોઝિટિવ હોય ને તો આપણી આજુબાજુવાળા બધા ઉત્સાહિત બની જાય, બધા આમ પ્રેરણાવાળા, પ્રોત્સાહિત બને. અને એવો સ્વભાવ સારો આ આપણે કેળવવાનો, આપણો સ્વભાવ જ એવો કરવાનો. આપણે એવી વાણી, વર્તન, ભાષા જે બધું કહેવાય ને એ એવું કરવાનું કે અમુક ટાઈપના શબ્દો વાપરવાના જ નહીં, અમુક પ્રકારનું વર્તન કરવાનું જ નહીં, અમુક પ્રકારના રિએક્શન આપવાના જ નહીં. ઘરમાં માનો કે ક્યારેક તમે ગયા અને કંઈક ખારું મોડું બન્યું, પછી એમાં 2-3 પ્રકારે રિએક્શનો આપી શકો છો. સહજ કહી શકો કે આ જરાક મીઠું ઓછું છે, વાંધો નહીં, ચાલશે, લાઈન જરાક મીઠું લાઈન નાખી દે, કહી દીધું. પણ બીજી રીતે થાય એમાં, કાયમ માટે મીઠું ઓછું હોય, કાયમ માટે તારી માએ નાખ્યું છે, સીધું આમ ચાલુ કરે. સમજાણો? તો આવું કોઈ ન ગમે. સમજાણો? આપણને કોઈ કહી દે તો એ જ પાત્ર આપણને કહે તો પછી કે તે સમજાણો સામે ચોપડી જ દે. તો આમાં કોઈ દિવસ મજા નહીં, પછી ઝઘડા જ ચાલ્યા કરે. હા, ઝઘડાના મૂળ શરૂઆત આમ થાય. પણ પહેલેથી જ આપણે એની સાથે સહજ જ વર્તન રાખવાનું. કાંઈક બની ગયું સહજ લઈને કાંઈ નહીં, કાંઈ કોઈ ચાય ને કાંઈ આમ થાય, કોઈ હેરાન કરવા ન કરતા હોય. પછી ધીમે ધીમે અમુક લેવલ સુધી ઝઘડો પહોંચે ને પછી ચાય ને બધા કરે. પણ શરૂઆત તો એવી ચાય ન હોય. એટલે આપણા વાણી, વર્તન, ભાષા એટલું સરસ સભ્યતાવાળું રાખીએ ને અને આપણી પોઝિટિવિટી એવી રાખીએ તો સામેવાળા માણસ આપણાથી ઉત્સાહિત બને અને એનો વિશ્વાસ વધી જાય. સમજાણું? એટલે હંમેશા પોઝિટિવ અભિગમ રાખીએ ને સામેના માણસમાં પરિવર્તન આવી જાય. એક હું તમને સ્વામિનારાયણ ભગવાન વખતે જે નંદ સંતો હતા
એના અમુક વિચારો કે એના વર્તન ઉપર વાત કરું. એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયની એકદમ શરૂઆત, એટલે કોઈના દિલમાં આમ જલ્દી એવું કાંઈ મગજમાં સ્વીકાર ન થાય. અને આમ બધાને સમજાય કે પરિવારમાં, જીવનમાં બધાના ફેરફાર થાય છે, બધાના નિર્વ્યસની જીવન બને છે, બધા સુખી થાય, નીતિમત્તા પ્રામાણિકતાવાળા બધા સત્સંગીઓ તૈયાર થાય છે. પણ બધાને જ ખબર ન હોય. એટલે નંદ સંતો ગામડે ગામડે જતા અને ત્યાં જાય ને લગભગ પહેલા નંબરે તો એને સામેથી પ્રતિસાદ તો નેગેટિવ જ મળતો. પછી ધીમે ધીમે થવા માંડ્યું, પણ હાવ સ્ટાર્ટિંગમાં કોઈ જવાબ ન દે, અથવા તો કોઈ ખેડૂ લોકો હોય એને વ્યસન હોય. નંદ સંતો એવી રીતે કરેલું છે કે એ હળ હાંકતા હોય ને હારે હારે ફરે, એ હળ હાંકતા હોય ને બાજુમાં સંતો ફરે અને એને વાત કરતા જાય. આવી રીતે આમ છે, આપણું જીવન આમ હોવું જોઈએ, આપણું નિર્વ્યસની જીવન હોવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર અત્યારે પ્રગટ છે, એનો તમે સ્વીકાર કરો તો તમને તમારા જીવનમાં જો આવો તમારું જીવન બને અને જીવન તમારું આવું પવિત્ર બનાવો તો તમે સુખી થાવ. તમારા પરિવારમાં જે કાંઈ બધું સત્સંગને રિલેટેડ અને ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે તો આવું હાવ વ્યસન વિષયને ફેલ ફતુરમાં જીવન વિતાવી ન દેવાય. ભગવાનનું ભજન ભક્તિ કરવા જોઈએ. આવી બધી વાતો કરતા 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 ઓલા બોલતા જાય, હરખો જવાબ આપે ન આપે તોય નંદ સંતો એની પાછળ પાછળ ફરી અને સત્સંગ કરાવ્યો. અને એ વખતે લાખોની સંખ્યામાં સત્સંગીઓ તૈયાર થયા. પણ કોઈક કંઈક બે શબ્દ કહી દે અને પછી એના પ્રત્યે કોઈ ભાવ ન રાખે અને મોઢું ફેરવી લે તો એમાં પરિવર્તન ન આવે. સમજાણું? એટલે નંદ સંતોએ અનેકના જીવન પરિવર્તન કરી નાખ્યા એના સકારાત્મક અભિગમથી, પોઝિટિવિટીથી. ગમે એવું સામે વર્તન કરે તો પણ એના પ્રત્યે કોઈ નેગેટિવિટી નહીં ફેલાવે. ક્યાં સુધી એક પ્રસંગ આવે છે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો જૂના સાવરમાં ગયેલા અને ત્યાં એ ગામના જે મુખ્ય મુખી છે, ગામ ધણી, એના ધ્યાનમાં આવ્યા સંતો અને સંતોએ કોઈકને ત્યાં રસોઈ બનાવી અને રસોઈ ચડતી હતી માટલામાં અને ગામ ધણીને ખબર પડી કે આ સ્વામિનારાયણના સાધુ અહીંયા આવ્યા છે. અને બીજા બધા ગામના લોકો હોય ને પાછા અમુક એ ટાઈપના માણસો કે આ સાધુ આવે છે ને આ બધા માણસોના જીવન પરિવર્તન કરી નાખે છે, વિષયો વ્યસનો ફેલ ફતુર ને બધું છોડાવી દે છે, એમાં આપણા રોટલા પકાતા હોય એ બધા બંધ થઈ જાય. એટલે ગામ ધણીને ચડાવ્યા અને ગામ ધણીને ખબર પડી, ગયા સીધા જોયું સંતોના જ્યાં રસોઈના ઓલા ઘડાઓ હતા, જઈને એ વખતે માટીના વાસણો હતા એમાં બધું થતું, જઈને બધું ફોડાઈ નાખ્યા ને ઢોળાઈ નાખ્યું. આ ભાગો અહીંથી, અહીં નહીં જમવાનું, અહીં તમને કોને બોલાવ્યા, ન કહેવાનું બધું કીધું. અને નંદ સંતો કશું જ બોલ્યા નહીં. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી કે તમારે તમને કોઈ ગાળ દે, મારે, તમારું તાડન કરે તો પણ તમારે એનું અહિત થાય એવો સંકલ્પ નહીં કરવાનો, ઉલટાનો ઉપરથી એનું હિત થાય એવો સંકલ્પ કરવાનો. આ પોઝિટિવિટી સ્વામિનારાયણ ભગવાને બતાવેલી. નંદ સંતો તો કશું જ બોલ્યા વગર ગામને પાદર બહાર જતા રહ્યા, ગામની બહાર સીમમાં. પછી ત્યાં ગયા પછી પાછળથી કોઈક બીજા ભક્તો બે ત્રણ ગામના માણસો આવ્યા અને કે સ્વામી તમે ભૂખ્યા જાઓ એ સારું નહીં, લ્યો અમે સીધું અમારા ઘેરે જ લાવ્યા છે, અહીં બનાવો. પછી સીમમાં તો કાંઈ એ લોકો આવવાના નહોતા, ત્યાં સંતો રસોઈ કરતા હતા. એ દરમિયાનમાં ગામના માણસો બોલવા માંડ્યા કે સ્વામી આવા નાવા છે. એટલે જ એનો છોકરો ક્યાં જ થાય કે પછી એના દીકરા ક્યાંથી હોય? સ્વામી કે હું વાત કરો, એને દીકરા જ નથી કે કાંઈક પહેલાં થતા હતા પણ થઈને મરી જાય, થઈને મરી જાય, રહેતો જ નથી. એટલે કે આમ જ થાય ને કે આવો દ્રોહ કરે ને આવા સંતોને હેરાન કરે. સ્વામી કે એવું છે? તો કે ઉભારો નંદ સંતોને કે બધા સંતો, સ્વામી કે આપણે છે ને આપણી માળા કાઢો. અને એ નામ હતું એમનું ઉગા ખુમાણ, ગામધણી. તો કે આપણે ઉગા ખુમાણ માટે બધા એક એક માળા કરો, એમના ઘીરે દીકરો થાય અને રે અને એની આ જે મુશ્કેલી છે એ ટળે. ઓલા બધા કે પણ સ્વામી શું કરો છો? તો કે આપણે થોડા એના જેવા થવાય,
અમારે તો ભગવાનની આજ્ઞા છે. સ્વામિનારાયણ ભગવાને અમને કીધેલું છે તમારી ઉપર અપકાર કરે ને એના ઉપર તમારે ઉપકાર કરવાનો. અને નંદ સંતોએ, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોએ માળા કરી અને સ્વામી કે એક સંકલ્પ કરો હારવાર, એના ઘીરે એ દીકરો થાય અને એ દીકરો આપણને એના ઘીરે જોડિયું ટીંગાડાવે. અને આ સંતોમાં તો બધામાં પાવર પર ભજનનું બળ અને જીવન એવા પરિવર્તન પવિત્ર. એટલે માળા કરી અને થયું એવું, એના ઘીરે દીકરો થયોય ખરો અને રહ્યોય ખરો. અને લગભગ 4-5 વર્ષ પછી પાછ ફરીને સંતો ત્યાં ગામમાં આવ્યા અને એ દીકરાનું નામ જીવણો ખુમાણ, એની પરંપરાની બધું છે. તો એ દીકરો એ વખતે સંતો ત્યાં ગામને પાદર આવેલા ને આવી રીતે કંઈક ઉતારો કરેલો ને ગામને પાદર કોકની હારે ગયા અને એને જોયા સંતોને. પછી ઘીરે આવીને છોકરા રમતા રમતા ગયા છે, ભળી ગયા. એના બાપાને કીધું કે બાપા ગામને પાદર સંતો આવ્યા ને એને આપણે ઘીરે બોલાવા છે. હવે એ વખતે એવું નાના છોકરા કે એટલે એ લોકો પછી કરે એવું કે હાલ કોણ છે, ત્યાં ગયા. પછી જોયા તો આને બહુ હજી કેમ સીધી કાંઈ ખબર ન પડેલી આ કોણ હતા, હું કોને ખબર. કીધું સંતો આવશો, અમારા છોકરાનો ભાવ છે. તો કે હવ કાંઈ વાંધો નહીં, ચાલો. સંતો એના ઘીરે ગયા. ત્યાં જઈને જોડી ટીંગાડી એની ખીટીએ. જોડીમાં સમજાય ને, અમારી જોડી એટલે એમાં પથ્થર હોય ને તુંબડા હોય ને એવું હોય, બીજું કાંઈ ન હોય. એ જોડીમાં પછી પૂજા ને એવું બધું અંદર રાખતા હોય, સંતો ફરતા હોય. એ જોડી ત્યાં લટકાડી અને ત્યાં થાળ કરીને ત્યાં જેમાં પછી સંતોએ કીધું કે અમે એના એ જ છીએ જે આજથી 5 વર્ષ પહેલા અમે આવેલા અને આપણે આવો એક બનાવ બનેલો. તો કે હું વાત કરું કે હા. પછી અમે સંતોએ એ વખતે માળા કરી અને કીધું હતું, ભગવાનને પ્રાર્થના કરી હતી કે અમના ઘેરે દીકરો થાય. એનું જીવન પરિવર્તન થઈ ગયું. પછી કહેવાય સત્સંગી થઈ જાય, પરિવાર આખો સત્સંગી બની જાય. આ સકારાત્મક અભિગમ કહેવાય, ઘણું પોઝિટિવિટી કહેવાય. ગમે એવું એની સાથે વર્તન કરે તો પણ એના પ્રત્યે ભાવ ફેર નહીં થવા દેવાનો. હા, એના હૃદયને પરિવર્તન કરી નાખે. તમારા ઘરમાં 5 સભ્યો હોય, એમાં કોકના પ્રત્યે તમને આવું લાગે, આપણો અભિગમ જો તમે એવો રાખો ને તો એનું જીવન, એનો હૃદય પરિવર્તન થઈ જાય, એનો ભાવ બદલાઈ જાય. સમજાણું? આપણને એમ થાય પણ આ આમ છે ને તેમ છે ને, હરખું સમજતો નથી ને કાંઈ માનતો નથી ને, સમજાણું? પણ આપણે એના પ્રત્યે અભિગમ રાખી અને પ્રેમ, હું, બળ, પ્રેરણા, પ્રોત્સાહન ચાલુ રાખવાનું. એક દિવસ થાય. આશા હંમેશા ચાલુ રાખવાની, આશાવાદી રહેવાનું, ભગવાનનું બળ રાખવાનું, ભગવાનનો વિશ્વાસ રાખવાનો, ભગવાનને પ્રાર્થના કરવાની. એમાં પરિવર્તન થઈ જાય. સમજાય? એટલે આ આપણે વાત કરી રહ્યા હતા એક મુદ્દો, બીજાના દિલમાં આપણો સ્વીકાર થાય એના માટે આપણો અભિગમ સકારાત્મક રાખવાનો, પોઝિટિવિટી રાખવાની. સમજાણું? પણ આપણે કેવું થાય છે, એની સાથે જલ્દી બગડી જાય છે. એક મેં પ્રસંગ સાંભળ્યો હતો. એક બેન એના પૂર્વ પતિને પત્ર લખી રહ્યા છે. એવો એક પ્રસંગ, એવી એક સ્ટોરી મારા ધ્યાનમાં અમુક સમય પહેલા કોકે મને મોકલી હતી. એના મેરેજ થયા પછી 5 વર્ષમાં છૂટું થઈ ગયું. પછી એક દિવસ આ બેન બેઠેલા, એમાં અચાનક એને ઓલું કંઈક જૂનો આલ્બમ હશે ને એ હાથમાં આવી ગયો. આલ્બમ જોતા જોતા બધા વિચારો આવ્યા. પછી એના આધારે એણે એના પૂર્વ પતિને લેટર લખ્યું. સમજાણું? પ્રિય પૂર્વ પતિદેવ કરીને. હા, હવે તો છૂટાછેડા થઈ ગયા, પણ એમાં એણે વાત કરી હતી કે આપણે છૂટા થયા અને 1 વર્ષ થયું. એ વર્ષ મારી પાસે છે. પછી આપણે છૂટા થયા એના પહેલાનું 1 વર્ષ કે જે અતિ ખરાબ ગયું, અંદરો અંદર ઝઘડા ને કંકાસ ને માથાકૂટ ને પ્રોબ્લેમો, એ 1 વર્ષ મારી પાસે મારા નજરમાં તરે છે. અને 1 વર્ષ આપણે મેરેજ થયા ને તરત પહેલું વર્ષ એ મારા ધ્યાનમાં છે. આ 3 વર્ષ મેં વિચાર્યા અને એમાં છેલ્લું જે આપણા છૂટાછેડા પછીનું વર્ષ એ મેં વિચાર્યું. તો એમાંય મારે તારા પ્રત્યે ઘૃણા, નફરત ને અણગમન ખૂબ રહ્યા. અને એની પહેલાનું જે વર્ષ એમાં તો આપણે ખૂબ ઝઘડો થયો, માથાકૂટો થઈને એટલે જ પછી ડિવોર્સ થયા. અને પછી મેં વિચાર્યું
આ આલ્બમ જોતા જોતા, કેમ કે આલ્બમ જોયા ને તેમાં મને ખ્યાલ આવ્યો કે એ વખતનું શરૂઆતનું પહેલું વર્ષ કેવું હતું, કેવા અમે સાથેથી રહેતા હતા, કેવા આપણે પ્રેમથી રહેતા. એ વખતે તો જાણે એમ હતું કે આપણે જ એકાબીજીની જિંદગી છીએ, આપણે આમ છે ને તેમ છે ને બધું. એને જે કાંઈ વિચાર આવ્યા એ બધું એને લખ્યું કે એટલા બધા પ્રેમથી હળી મળીને આમ આત્મીયતાથી ને જાણે આખી જિંદગી હવે આપણે છૂટા જ નથી પડવાના, જન્મ જન્મ આપણે સાથે રહેવાના. આ બધા વિચારો સાથે ને આ બધા ઠેરાવ સાથે આપણે ચાલતા હતા ને એવું પહેલું વર્ષ હતું. પણ એ વર્ષ તો આ આલ્બમમાં જ પડ્યું રહ્યું છે, એના પર તો આપણે કોઈ વિચાર્યું જ નહીં. એટલે હું તો કે મારું વિચારું છું કે આ વર્ષો તો ખોટી રીતે જીવાણા, અને એ જે પહેલું વર્ષ હતું એના ઉપર મને વિચાર આવે છે કે આપણે કેવા છીએ, કે જે ખરેખર ભૂલી જવા જેવી પળો છે, જે ફેંકી દીધા જેવી પળો છે, એને આપણે દિલમાં કોતરીને રાખીએ છીએ, અને જે યાદ રાખવા જેવી બાબતો છે એને આલ્બમમાં મૂકી દઈએ છીએ માળિયામાં. સમજાણું? એમ કરીને એના પતિદેવને પત્ર લખતા હતા. પછી એને લખ્યું, હવે મને સમજાણું કે હવે હું તારી, ભલે અત્યારે તો આપણે જે થયું એ સ્ટોરી મારી પાસે આવી હતી અધૂરી હતી, કે સાચી છે કેટલી છે, પછી આગળ હું થયું છે કંઈ ખબર નથી. પણ એમાં એવું લખ્યું હતું કે હવે હું કોઈ દિવસ તારા પ્રત્યે નફરત નહીં કરું, તારા પ્રત્યે કોઈ દિવસ ઘૃણા નહીં કરું, અને કોઈ દિવસ નબળા ખરાબ વિચારો તારા પ્રત્યે નહીં કરું. તું પણ બધું ભૂલી જાજે, જે થયું એ ગઈ ગુજરી, અને આનંદથી જીવજે. એમ કરીને એને બહુ એક ગંભીરપણે અમુક એને ટકોર કરી અંદર, અને બહુ આનંદથી રહેજે, સુખેથી રહેજે, ખુશીથી રહેજે. હવે તો છૂટા પડ્યા, હવે નફરત કરીને કોઈ કામ નથી. હું તો ઈજી છૂટા પડ્યા પછીનું વર્ષ એ બહુ નફરતમાં મેં કાઢ્યું. હવે તમે વિચાર કરો, છૂટા પડી ગયા ને વર્ષ થઈ ગયું તોય નફરતમાં રહેવાય, સમજાય? આ હું એકદમ આ બધી વાતો કરીને આપણા જીવનની સાથે લઈ આવ્યો કે આપણા જીવનમાં આવું થાય છે. અમુક પ્રસંગ બની ગયો પછી વારે વારે આપણે ખોતર કરીએ અને ખોટા દુઃખી થયા, અંતરમાં આપણને શાંતિ જ ન થાય. અને એ આપણા અમુક પ્રકારના સ્વભાવો, અમુક પ્રકારની પ્રકૃતિઓ, અમુક પ્રકારના નેચર, એને લઈને આપણો જેને કહેવાય ને સકારાત્મક અભિગમ ન રહે, પોઝિટિવિટી ન રહે, અને નેગેટિવ થઈ જાય. એટલે પછી આ બધું દુઃખના રસ્તાઓમાં આપણે જતા રહીએ અને વિચારીને ખોટા દુઃખી થઈએ. એટલે આપણે આ જોયું સ્વામિનારાયણ ભગવાન કે નંદ સંતો કે આવા કોઈ સમાજમાં માણસો એના જીવનમાં જોઈએ તો જે લોકો હંમેશા સકારાત્મક અભિગમથી ચાલ્યા છે ને એ જ મહાન બન્યા છે ને બીજાના દિલમાં એનું સ્થાન થયું છે. આ તો મેં એક બે સેમ્પલ આપ્યા નંદ સંતોના, સ્વામિનારાયણ ભગવાનના, પણ એના તમને જીવનમાં વારે વારે દેખાય, સમજાણું? થોડી વારે આપણને દેખાય કે હંમેશા એવા પોઝિટિવિટીથી જ ચાલનારા હતા. એટલે આ એક પોઈન્ટ. એક બીજો પોઈન્ટ આપણે લઈએ, વિનમ્ર વર્તન. બીજાના દિલમાં આપણું સ્થાન થાય એના માટેનું આપણું વર્તન એકદમ વિનમ્ર રાખવાનું. આપણું વિનમ્ર વર્તન હોય તો બીજાને આપણી સાથે એકદમ જલ્દી મેચ થાય, સમજાણું? બીજા લોકો સાથે આપણે કેવું વર્તન કરીએ છીએ ને, બીજાને આપણે કેટલું માન આપીએ છીએ, બીજાને પ્રત્યે કેટલો આદર ભાવ આપણે રાખીએ છીએ, આ બધું જ આપણા વ્યક્તિત્વ ઉપર એની અસર પડે છે. આપણને બીજા પ્રત્યે કેટલો આદર છે, બીજા પ્રત્યે કેટલું માન છે. કોઈ પણ આપણા ઘરના નાનામાં એવા નાના બાળક હોય ને એના પ્રત્યે આપણને દિલથી કેટલું માન, ભલે આપણે એને પછી જે રીતે બોલાવતા હોય, સમજાણું? પણ બીજા પ્રત્યે જેટલું માન આપણને આ હોય ને, બીજા પ્રત્યે આદર હોય ને, આપણું વિનમ્ર વર્તન હોય ને, એટલા આપણે ઊંચા બનીએ છીએ. આપણે ઓલા ગોવિંદ ભગત ધોળકિયાની વાત સાંભળેલી છે. એવું કહેવાય છે કે એ એના ઘરમાં આવડો આમ તો નાનો બાળક હોય ને એને એ ભાઈ કહીને બોલાવે. આજની તારીખે એના દીકરાઓ નહીં દેવા, મંત્રભાઈ અહીંયા આવો, મંત્રભાઈ ત્યાં બેસી રહ્યો, સમજાણું? નહીં, ખરેખર આ રીતે જ વાત કરવાની. કોઈને તુકારે નહીં બોલાવવાનું. હાલની તારીખે એને પોતે જ કીધેલું હતું. 2-3 જગ્યાએ મેં સાંભળેલું. એક વખત અમારે અહીં સભા થઈ હતી ને એમાં એ આવેલા ને એમાં એને પ્રવચન કરેલું. પછી બીજી 1-2 જગ્યાએ મેં એના વિડીયોમાં સાંભળ્યું કે હાલની તારીખે હું બધાને ભાઈ કહીને બોલાવું. તમે વિચાર કરો, જો આટલી ઉંમરે પણ એ બધાના દિલમાં એનું સ્થાન છે, જો છે ને.
મોદી સાહેબે એને વગર ચૂંટણીએ નહોતી ઈચ્છા તોય સામેથી લઈ જઈને રાજ્યસભાના મેમ્બર બનાવ્યા. તો વિચાર કરો, એનું માન તો જોવો તમે. ઘણાને ટિકિટો જોતી તો ટિકિટ મળતી નથી, હે? અને ઘણાને કેટલે પ્રકારે એને ઈચ્છાઓ બધી હોય તો એને થતું નહીં. એટલે આ એનું વિનમ્રતા એની બતાવે છે. એનું બીજા પ્રત્યેનું જે વલણ છે, બીજા સાથેનું જે વર્તન છે, એ એને ગમે એ રીતે બોલો. મોદી સાહેબ ન્યા બેઠા બેઠા એને ખબર પડે કે આ વ્યક્તિને આપણે બહાર લાવવા જેવા છે ને. એ હસતા જ ન રહી. કોક દાડો બહાર આવે ને તો અહીંયા એનું સ્થાન એવું જ છે, પણ એને એટલા દેશ લેવલે મૂકી દીધું. આવું છે. એટલે એ આપણા વ્યક્તિત્વ ઉપર એની અસર થાય છે. એટલે અગત્યના આ બધી બાબતો કહેવાય. અને એક વાત એવી છે, કોઈ નહીં અપમાન છે એવું ગમતું નથી, સમજાય? એટલે આપણે બીજાને અપમાન કર્યા કરીએ ને એટલે આપણું સ્થાન એના દિલમાંથી નીકળવા જ માંડે. અપમાન ન કરાય કોઈને. સ્વામિનારાયણ ભગવાને કોઈ પણને વાત કરતા ને, કોઈ નાનો બાળક હોય, કોઈ સંતો હોય કે કોઈ ભક્ત હોય, એને બહુ પ્રેમથી બોલાવતા. ઓલા માણસને સામે આમ એટલું આકર્ષણ જ થઈ જાય. બોલો, કેટલાય લોકો સામેથી આવીને બધું સંસાર છોડીને સાધુ થઈ ગયા. કેટલાય લોકો આવા વિનમ્ર વર્તનવાળા આવા ભગવાન ક્યાંથી મળે? સમજાણું? બધું છોડીને, સંસાર છોડીને ત્યાગી બની ગયા. બોલો, કેટલાય મોટા મોટા રજવાડાઓ છોડીને આવી ગયા. ભગવાનનું સામે એવું વર્તન હતું, સમજાય? આપણે એમ માનીએ કે મારો છોકરો મારું કયું કરતો નથી, મારો ઘરવાળા મારું કયું કરતા નથી, પણ એની સાથે આપણું વર્તન કેવું છે એ બહુ એમાં ભાગ ભજવે છે. અને આપણે બીજાના અપમાન કર્યા કરતા હોય ને પછી એની સામે પાછું આપણને એવું જ મળે પાછું, સમજાણું? આપણું અપમાન થયા કરે. એટલે કોઈને ગમતું નથી. એટલે બધાને અપમાન કરીને ન કરાય. હા, કોકને કહેવું ઘટતું હોય, તમારા ઘરના સભ્યો હોય, છોકરાઓ હોય, પ્રેમથી કહો. 1 વખત 2 વખત 3 વખત 5 વખત ન માને તો પછી એના બીજા ત્રીજા રસ્તાઓ લ્યો, સમજાણું? ઘણાને એવું થાય, એના છોકરા એને ન માને પછી કાંઈ કોઈક એવા વડીલો હોય એને કે, અથવા સંતોને જઈને કે, સંતો ભેગો કરે, સંતોને કે આને તમે બોલાવજો, ચલાવજો. સંતોને પ્રેમથી બીજું કાંઈ નહીં કરવાનું, એને સત્સંગમાં લાવવાનો, સભામાં લાવવાનો, સત્સંગમાં લાવવાનો. એમ કરતા કરતા એવાય કેટલા છોકરાના જીવન પરિવર્તન થઈ જાય. બોલો, હા, એવું થાય. ઘણાને ઘરના હરખું ન હાલતા હોય તો પછી સત્સંગમાં જે બહેનો આવતા હોય ને એને હોપે, તમે થોડુંક મળજો હળજો ને, અહીં લાવે સત્સંગમાં, અહીં આવે ત્યારે તમે જરાક હારે સેવામાં લાગજો ને, કંઈક 2 વાત કરજો ને, આમ કરજો ને, તેમ કરજો ને. તો આ એને પ્રોપર સોલ્યુશન લીધું કહેવાય. પણ એની સામે ડોળા કાઢે ને, એનું અપમાન કરે ને, એને ન કહેવાના બધા શબ્દો કહી દે ને તો સુધારો ન થાય. એટલે આપણું સામે વર્તન છે ને એ બહુ એમાં ભાગ ભજવે છે. અને કોઈનું અપમાન કરીએ એને ગમે નહીં. માટે કોઈને અપમાન ન કરવા, અને ક્યાંય પણ નહીં. ઘરમાં કે તમે ક્યાંક ઓફિસે ધંધે કામ કરતા હો ત્યાં, કે કોઈ મિત્ર મંડળ વર્ગમાં કે ક્યાંય નહીં કોઈનું અપમાન. વારે વારે કોઈકનું અપમાન કર્યા કરીએ. ઘણી વખત અમુક લોકોને એવી ટેવ હોય, સમજો, સામે એને અપમાન જ કરે, સામે એને અપમાન જ કરે. અને એ પ્રકારે પાછો આનંદ લે. સામે એને ઉતારી પાડે, એનો હેઠો પાડે, એનું અપમાન કરે, પછી એમાં ખુશ થાય. પણ એવા માણસો બધાના દિલમાં સ્થાન નથી પામતા. બીજાના પ્રત્યે આદર રાખે, બીજાને માનથી બોલાવે, બીજાને આદર સન્માન આપે, એ માણસ ઊંચો બને, એ માણસ મહાન બને. ઘરમાં, પરિવારમાં, 5 જણામાં એ બધાને માટે સ્વીકાર્ય બને. સમજાણું? ઘણી વખત જો ઘરમાં એ નાનો સભ્ય હોય પણ બધા એ કેમ કરતા હોય, આવું હોય. એટલે આપણું વર્તન જે કહેવાય વિનમ્ર વર્તન, એ સામેનાના દિલમાં બહુ મોટી અસર કરી જાય છે. સમજે? એક વખત એવો પ્રસંગ બનેલો, ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન હતા અને ત્યાં પંચાળાના ઝીણાભાઈ ને એ બધા આવેલા, ને બધા હરિભક્તો ને બધા હતા. એમાં પંચાળાના ઝીણાભાઈનો દીકરો હઠી નામ એનું, એ બધા દીકરાઓ રમતા 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 ત્યાં જૈનનો કંઈક અપાશ્રય છે એમાં જઈ ચડ્યા. ત્યાં કંઈક થૂક્યો. અમુક જગ્યાએ ન થૂકવાનું હોય ને. હવે નાનો બાળક, એને કંઈ બહુ ખબર નહીં. એમાં ઓલા લોકો જે ત્યાં હતા એને આ પ્રશ્ન થયો કે આવું આ લોકો આવીને આપણે અહીં કરી જાય,
આ બરોબર ન કહેવાય. આ સ્વામિનારાયણના સત્સંગીઓ છે, અહીંયા આવીને આપણે ત્યાં થૂકી જાય આપણા અપાશ્રમમાં, આ બરાબર ન કહેવાય. અને બહુ બધા ભેગા થઈ ગયા અને બહુ મોટો ટંટો થઈ ગયો, બહુ મોટો ઝઘડો થઈ ગયો. અને ઝઘડો એટલે કે એ લોકોએ કીધું કે આ બરોબર ન કહેવાય. ને મોટા ભાગે આખું બજાર માર્કેટ ગઢડાનું એ લોકોના હાથમાં, બધી દુકાનો એની. એટલે કે આપણે હડતાલ પાડો, આપણે બંધ કરો. અને ગામ બંધ કર્યું, દુકાનો બધી બંધ કરી. એટલે સ્વામિનારાયણ ભગવાનને આ બધી ખબર પડી કે આવું બની ગયું છે, હવે શું કરવું? પણ તમે જુઓ, ભગવાન પોતે એવું કહેવાય કે ભગવાન જે હોય એ તો અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરતા હોય, બરાબર. દરેક જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણીના હાથમાં હોય. ગમે એમ સંકલ્પ કરે ને તો બધું થઈ જાય. પણ એને આપણને બતાવ્યું એવા સમયે શું કરવાનું હોય, એની સામે બાયું ચડાવવાની હોય. ભગવાન કે હાલો હું આવું. પોતે ગયા ભક્તોને સંતોને સાથે લઈને, અને ત્યાં જઈને ઓલા જે એમને ત્યાં પૂજકી હતા ને એને દંડવત કર્યો ભગવાને. એ કે અમારા આ નાના બાળકથી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો. એ દીકરો છે, એને કાંઈ ખબર ન રહે, અજાણતામાં થઈ ગયું છે, હવે નહીં કરે, ધ્યાન રાખશે. એમ કરીને સ્વામિનારાયણ ભગવાને દંડવત કર્યો. ઓલા લોકો નહીં થયું કે આ તો ખરું કહેવાય, આ તો પોતે જે એમના સંપ્રદાયના મુખ્ય કહેવાય, આચાર્ય કહેવાય, એ લોકોને બીજું કાંઈ ખબર ન હોય. એ આવીને આપણને દંડવત કરે. આ તો ભાઈ આપણે બધું ભૂલી જવું પડે, બધું ભૂલી જાવ. હવે કાંઈ નહીં, કશું વાંધો નહીં, હાલો હાલો બધું સરસ, દુકાનો ખોલી નાખો. સ્વામિનારાયણ ભગવાન કે આ બધું બંધ રહે, અને ગામમાં કેટલાના ધંધા બંધ રહે, કેટલાને બધું મળે નહીં, આ બધું ખોટું કહેવાય. એટલે હાલો અમે આવી એમ કરીને ભગવાન ગયા અને આ કર્યું. બધાને બહુ દિલમાં રાજી પહોંચ્યું. આમાં શું થઈ ગયું? બરાબર, સ્વામિનારાયણ ભગવાન કાંઈ નીચા દેખાણા, ઉલટાનું એમનું વજન વધ્યું, ગામ આખામાં વજન વધ્યું. બોલો, એમ તમારા ઘરમાં ક્યારેક 2-5 જણામાં કંઈક તમારે કોકને હારે કંઈક બોલવા ચાલવાનું થયું, તમે જતું કરી દો, તમે માફી માગી લો, સોરી કહી દો, એમાં કાંઈ તમે નાના ન થઈ જાઓ. સમજે? 2 મિત્રો હોય ને 2 મિત્રોને ક્યારેક કંઈક ખટરાક થઈ ગયો હોય, અને પછી તમે સામે હાલીને પહેલ કરીને સોરી, માફ કરજો એમ કરીને કહી દો, તમે નાના ન થઈ જાઓ. હતું કંઈક પ્રોબ્લેમ થયો હતો તો સોલ્વ થઈ ગયો. સમજાણું છે? આપણે માણસ છીએ, આપણામાં સ્વભાવ હોય એવું કંઈક નબળાઈ હોય, ક્યારેક બોલાઈ જતું હોય, ક્યારેક આમ થઈ જતું હોય, તો આપણે ખબર પડે કે આ ભૂલ કહેવાય, તરત માફ કરી દેવાનું, તરત માફી માગી લેવાની, જતું કરી દેવાનું, લેટ ગો કરી દેવાનું. સંબંધો તરત હચવાઈ જાય. બોલો, અને સામેનાના દિલમાં આપણું સ્થાન થાય. સમજાણું? આ પરિવારની વાત કરી. એવી જ રીતે સત્સંગમાં ક્યાંય પણ તમે કોઈ પણ જગ્યાએ હો, આ જે ભગવાનનો ગુણ મેં તમને કીધો અત્યારે, સ્વામિનારાયણ ભગવાન પોતે આ રીતે બહુ નિર્માની થઈને રહેતા. સમજાણું? એના માટે આધારણ સ્વામી કીધું કે આ પર હે નિર્માનહી હોય કે અતિ દિન. સ્વામિનારાયણ ભગવાન માટે આવો આધારણ સ્વામી શબ્દ વાપર્યો. અને આ જ એમની પાસે વશીકરણ મંત્ર હતો. બધા એમ કે એમની પાસે કંઈક મંત્ર જંત્ર છે સ્વામિનારાયણ પાસે, બધાને જંતર મંતર કરીને ખેંચી લેશે. એમની પાસે મોટામાં મોટો વશીકરણ મંત્ર જ આ હતો. આ પર હે નિર્માનહી હોય કે અતિ દીન, વશીકરણ યહી મંત્ર છે જગ હી કિએ આધીન. આ વશીકરણ મંત્રથી એમણે આખા જગતને આધીન કરી લીધું. સમજાણું? એવું કોઈને આવડે તો એનામાંય હજારો માણસો ખેંચાય. એટલે આ બહુ મોટો ગુણ છે. આવું ને આવું એક મેં પ્રસંગ જે કીધો એમ એવો પ્રસંગ બનેલો આણંદમાં. સ્વામિનારાયણ ભગવાન આણંદની બજારમાંથી નીકળેલા, બધા ઘોડા દરબારો બધા ઘોડેસવાર થઈને, દરબારો સંતો બધા. અને એ વખતે કંઈક અમુક લોકોને ભગવાન પ્રત્યે સંતો પ્રત્યે કંઈક ખાર હશે કે આ જો આ સ્વામિનારાયણ નીકળ્યા એમ કરીને ગામ હાથમાં આવેલો ત્યાં કીચડ ને ગારો ને પાણા ને જે કાંઈ હતું ને એ બધું ઉડાડ્યું. જાણું બધાના કપડા ઉપર. અને બધા સાથે બધા કાઠી દરબારો હતા, બધા શૂરવીર બધા ભક્તો હતા. એ બધાની આંખો આમ થવા માંડી. સ્વામિનારાયણ ભગવાન કીધું કે આજ કોઈએ કાંઈ બોલવાનું નથી ને કોઈ પ્રતિક્રિયા દેવાની નથી, બધાએ એમના ચૂપચાપ ચાલ્યું જવાનું. ભગવાનની આજ્ઞા થાય એટલે પછી બધા ભક્તો પાસે એવા હતા, કશું કાંઈ બોલ્યા નહીં, વયા ગયા બહાર. દૂર જઈને બધા કપડા ખંખેરતા હતા, બધાના બગડેલા. પછી ન્યા સ્વામિનારાયણ ભગવાને કીધું કે આજ આપણે ઈડરિયો ગઢ જીત્યા. ઓલા દરબારો ને બધા ભક્તો ને બધા હતા ને કે મહારાજ હું પણ તમે અમને છૂટ ન આપી, નકર અમે એ લોકોને ખબર પાડી દે. ભગવાન કે એમાં આપણી જીત નથી, આમાં આપણી જીત છે. આપણે જેટલા નિર્માની રહીએ, આપણે જેટલા વિનમ્ર રહીએ, એમાં આપણી ઊંચાઈ છે. જેવા સાથે તેવા ન થવાય.
સમજાણું? એ રસ્તો આપણો નથી. સ્વામિનારાયણ ભગવાને ત્યાં ઘણો બધો ઉપદેશ આપ્યો. એમ ભગવાને એમના આશ્રિતોને આ ટાઈપના નિર્માનીપણાના ગુણો વિશે બહુ બધી વાતો કરેલી છે. અને એને લઈને જ તમે જુઓ, અત્યારે આપણે અહીંયા આમ આવું મંદિર હોય ને 200 ને 500 ને 1000 હરિભક્તો ભેગા થયા હોય ને, બધાને આનંદ આવે, એકાબીજી પ્રત્યે એમ બધાને ભાવ થાય, એકાબીજી જાણે આપણે આમ વર્ષોથી સાથે રહેતા હોય એવા સગાવાલા હોય ને એવો સંબંધ નાતો તરત બંધાઈ જાય. એનું કારણ છે બધામાં એવા વિનમ્રતાના ગુણો હોય, સહજ એકાબીજીને આમ પ્રેમથી હળે મળે, હાથ જોડે. સમજાણું? નકર આપણે આમ હાથ ન જોડાય, આમ જ ઉભા રહે ટાઈટ થઈને, હા હું તું હું સમજે ને હું સમજે, એવો ભાવ નહીં. એકદમ સહજ સરળ જીવન, એને લઈને આપણા માટે બીજાને માન થાય. સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે બધાને આ માન. અને તમે જુઓ, કોઈ પણ પ્રકારનું શસ્ત્ર લીધા વગર ભગવાને કેટલાના જીવન પરિવર્તન કરી દીધા, ડોળા કાઢીને નહીં હો. આ વર્તમાનને લઈને, નિર્માનીપણાના વર્તમાનને લઈને પોતે નિર્માણ બનીને કેટલાયના જીવન પરિવર્તન કરી નાખ્યા. બોલો, કેટલાયના મોટા મોટા વિષયો, વ્યસનો, ફેલ ફતુર બધા છોડાઈ દીધા. એ સ્વામિનારાયણ ભગવાને આપણને આ શીખવાડ્યું. અને એક પ્રસંગ ગાંધીજીનો મેં સાંભળેલો. સમજાણું? આવો જ વિરોધ કરનારાઓને પણ રડાવી દે. અમુક માણસો મહાન બન્યા હોય ને, એના જીવનમાં તમે જુઓ ને તો આ વિનમ્ર ભાવ હોય, એનામાં વિનમ્ર ભાવ બહુ હોય, એટલે જ એ મહાન બને, બહાર આવે, બધાથી ઉપર ઉઠે. એવું કહેવાય છે કે મહાત્મા ગાંધી એક વખત 3rd ક્લાસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને જતા હતા, એમાં બેઠેલા ડબ્બામાં પાટિયું આખું ખાલી જ હતું, જગ્યા હતી. એટલે રાત્રે જતા હતા એમ ગાંધીજી સૂઈ ગયા. નકર બેસવાનું માનો 3 સીટ હોય તો 3 જણાનું હોય, પણ પાટિયું ખાલી હતું તો સૂઈ ગયા ગાંધીજી રાત્રે જતા હતા. એટલે એમાં અડધી રાતે એક બીજો મુસાફર આવ્યો અને એને સીધો ધક્કો જ માર્યો. ઉઠાઈ, હું હોઈ ગયો છો, એની ભાષામાં, આપણી જેવી જ એની હોય ને રેણી કેણીની ભાષાને બોલીને સીધું એણે કીધું કે ઊભો થા, પોતાની ગાડી હોય એમ હોઈ ગયો છો. ગાંધીજી તો કશું કાંઈ કીધા વગર ઊભા થઈ ગયા. સાઈડમાં એક સૂતા હતા એટલે એની સીટ ઉપર એમના બેસી ગયા. બેઠા બેઠા મુસાફરી ચાલુ કરી. ઓલો ભાઈ બેઠો ત્યાં, ગીતો લલ કરવા માંડ્યો ને મોજ મસ્તી જરાક આમ જાણો છેલ બટુકની જેમ એવું કરવા માંડ્યો. સવાર થઈ, મુસાફરી એમને ચાલુ રહી ગાડી. સવાર થઈ એટલે ગાંધીજીને ઉતરવાનું સ્ટેશન આવ્યું. જેવા ગાંધીજી ઊભા થઈને આમ સ્ટેશને ઉતરવા ગયા ને તો હજારો માણસો એને મળવા આવેલા, એને જોવા આવેલા અને જય જયકાર બહાર બોલાવતા હતા. અને આશ્ચર્યની વાત તો એ કે એમાં ઘણા મુસાફરો ટ્રેનમાં એવી રીતે આવેલા કે ત્યાં કંઈક ગાંધીજી જવાના છે ને તો આપણે મળવા જવું. એમાં આ ભાઈ ગાંધીજીને જ મળવા જતો, ગાંધીજીને જોવા જતો. હા, ખરેખર ગાંધીજી ઊભા થઈને આમ ગયા ને અને બધા જય જયકાર બોલાવ્યા ને ગાંધીજી આવ્યા ને ગાંધીજી આવ્યા. આ ભાઈને થયું કહો આ જેને મેં પાટું મારીને રાતે બેઠા કર્યા ઈ જા. અને એવું કહેવાય છે કે એ ભાઈને એને ચોધાર આંસુએ રડી પડી. ઓલા એક પણ પ્રતિક્રિયા ન આપી. તમે વિચાર તો કરો, એ કહી શકે નગર મહાત્મા ગાંધી છું, આ દેશનો અત્યારે આવડો મોટો હું માણસ કહેવાઉં છું, મારું વજન એટલું આમ તેમ, કશું જ નહીં, કાંઈ જ નહીં. આવાની વિનમ્ર, જેટલા વિનમ્ર બને ને એ માણસો એટલા મહાન બને, કહેવાના એવું છે. સમજાણું? એ પછી ઓલા ભાઈને બહુ મોટી ભોઠપ પડી અને રડવું આવી ગયું. આવું થાય. એટલે આ નિર્માનીપણાનો ગુણ છે ને એ માણસને બહુ જ ઊંચા બનાવે છે. એને માટે એવું કહેવાય કે આપણે જેટલા હળવા બનીએ ને એટલા ઉપર ઉઠીએ, જેટલા આપણે નમીએ ને એટલા આપણે ઉપર ઉઠીએ. સમજાણું? બીજાના દિલમાં આપણું સ્થાન થાય એના માટેના આ આપણા પોઈન્ટ છે, આપણા ગુણો છે. એટલે આટલી વાત આપણે આ હજી ટોપિકને અહીંયા ઊભો રાખીએ. એક એક બે મુદ્દાઓ આપણે આપણા જીવનમાં ઉતારતા જઈએ. કઈ વખતે આપણે શૈલેષભાઈ પ્રતિજ્ઞા કરીએ એમાં આપણે પણ આમાંથી આપણા કામની વાત હોય એને પકડીને આપણા જીવનમાં ઠેરાવ કરવો અને પ્રતિજ્ઞા લેવી. આના ઉપર હું ધ્યાન આપીશ.